તો પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામ ને જય માતાજીને. હવે તો આપણે ડાયરેક્ટ ગામડે આવી ગયા એટલે ડાયરેક્ટ વાડી આવીને બ્લોગ શૂટ કર્યો છે. અત્યારે કાંઈક વરસાદી માહોલ થઈ ગયો હતો ને પાટી આટું આપણે વાળતા હા નિરણ. આપણે પાટી આટું નિરણ વાટી દીધી છે તો હાલો હવે એને નાખી દઈએ, કારણ કે એ કહીએ નહીં ટળવળે છે ખાવા હાટું. બાકી તો મિત્રો મહિનાથી પહેલાં બકાલું હાવ નાનું નાનું હતું. અત્યારે જો બકાલું થઈ ગયું છે મોટું મોટું ને બકાલામાં ભીંડા પણ આવી જશે. જોયું તમે મિત્રો, અમારે તો માંડવી આવી છે. તમારે કેવી માંડવી છે જરાક કોમેન્ટ કરી દેજો. તો મિત્રો મકાઈમાં પણ ડોડા આવી જશે. આવા કાંઈક ડોડા છે ઝીણા ઝીણા ડોડા ડુંગળીને એવું છે. તે તો મિત્રો આપણે આવી જતા એક જંગલ જેવું છે અમારે વાડીની નજીક. ખાણ છે, એમાં પથ્થરની ખાણ છે, એમાં આવું કાંઈક ઝાડવાનું છે, બહુ જંગલ જેવું છે. મિત્રો હવે જવાનું છે આપણે ઘરે નાવા, કારણ કે હાવ થયા હતા ગારું ગારું. તો મિત્રો આપણે નાહીને આવ્યા હતા વાડીએ અને આપણી ગાડીમાં થઈ ગયા હતા પંખા જામ. આપણે પંખામાંથી ગારો કાઢીએ ત્યાં લગન તમે આ નજારો જોવો. બાકી તો મિત્રો આપણી ઘરે છે કથા, એટલે આપણે ઘેર મહેમાન આવી ગયા હતા ને બેઠી હતા આપણે જમવા. હાલો તમે પણ જમવા. આજે છે આપણી ઘરે જાગરણ ને કથા બેય. મળીએ કાલે નવા બ્લોગમાં.